ઓકે જો પેજ નંબર 166 12.2.4 ત્યાં પૈસા છે સ્પીડ ઓફ સાઉન્ડ ઇન અ ડિફરન્ટ મીડિયા છે મીડિયા એટલે ન્યૂઝ વાળું મીડિયા નહીં મીડિયા ઇટ મીન્સ કે એનું મીડિયમ શો કરે છે તો કયા મીડિયમમાં તમારું વધારે પ્રોપોગેશન થાય છે કયા મીડિયમમાં તમારું સાઉન્ડનું પ્રોપોગેશન ઓછું થાય છે એ સમજાય પેન્સિલ એક જોડે રાખજો આમાં અંડરલાઈન કરવાનું છે કારણ કે આમાંથી શોર્ટ ક્વેશ્ચન્સ પૂછે sound propagates through a medium at a finite speed finite એટલે એની ફિક્સ્ડ સ્પીડ છે એટલી સ્પીડમાં એ શું કરે ટ્રાવેલ કરે the speed of a thunder is heard a little later than the flash of light is seen આવો અનુભવ થયો છે કેવો છે લાઇટનિંગ થતું હોય વીજળીઓ થતી હોય તો પેલા લાઈટ આવી જાય પછી એનો અવાજ આવે કેમ પછી આવે છે સાઉન્ડ થોડી ઓછી સ્પીડ ટ્રાવેલ કરે લાઈટ કરતા લાઇટની સ્પીડ બહુ વધારે છે એટલી લાઈટ લખો C is equal to 3 into 10 raised to 8 meter per second means that કે 1 સેકન્ડમાં એ કેટલા મીટર કવર કરી દે છે 3 into 10 raised to 8 એટલે આપણને સાઉન્ડ છે પછી જ એક સંભળાય લાઈટ છે પહેલા આવી જશે so we can make out that sound travels with a speed which is much less than the speed of light હવે speed of light આપણને ખબર છે કેટલી છે 3 into 10 raised to 8 the speed of sound depend on the properties of the medium through which it travels કયા મીડિયમ થી ટ્રાવેલ કરે છે એના વાઇઝ તમે કહી શકો કે સાઉન્ડ છે એની સ્પીડ કેટલી હશે you will learn about this dependence in higher classes higher એટલે 11th માં આવશે 10th માં નથી the speed of sound in a medium depend on underline એના ઉપર એ સાઉન્ડ છે એનું સ્પીડ છે એ ડિપેન્ડ કરે છે તો એક તો ટેમ્પરેચર ઓફ ધ મીડિયમ એક ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ કરશે and the speed of sound decrease when we go from solid to gaseous state તો સોલિડ માં સ્પીડ વધારે છે ગેસિયસ માં હોય તો સ્પીડ કેવી જશે ઓછી થશે in any medium underline as we increase the temperature of the speed of sound increases જો તમે ટેમ્પરેચર વધારશો તો સાઉન્ડ ની સ્પીડ કેવી થશે વધે ચલો આપણે નોર્મલ એક્ઝામ્પલ લઈએ ઉનાળો ચાલુ થઈ ગયો છે હવે અત્યારે રિસેસ ટાઈમ છે હું તમને બધાને એવું કહું તમારા શૂઝ એ કાઢ નાખો સોક્સ એ કાઢ નાખો જાઓ તાબો અને એ તે ક્યારે કહું છું બપોરે 2 વાગે અથવા તો 3 વાગે તો તમારા બધાનું મૂવિંગ ધીમે ધીમે થશે કે ફૂલ સ્પીડમાં મીન્સ જેમ જેમ ટેમ્પરેચર વધે એનું મૂવિંગ કેવું થાય છે ફોર એક્ઝામ્પલ યાદ રાખજો the speed of sound in air is કેટલી છે 331 meter per second કેટલા ડિગ્રી है 0 ડિગ્રી and 344 એટલે કે ડાયરેક્ટલી જો 13 મીટર છે એ વધી ગયા પર સેકન્ડ છે એક 22 ડિગ્રી સેલ્સિયસ આખું એક્ઝામ્પલ યાદ રાખજો કદાચ પૂછે તો આ એક્ઝામ્પલ લખવાનું થાય the speeds of sound at a particular temperature in various media are listed in table 12.1 you need not memorize the values યાદ રાખવાની નથી પણ એ યાદ રાખવાનું કે હાઈએસ્ટ શેમાં છે અને લોએસ્ટ શેમાં છે જો તો હાઈએસ્ટ શેમાં છે કેટલી છે 6420 સાચો નાસ્તો કર્યો હતો અને લિસ્ટ 1 ચેક કરો ઓકે એના પછીનો ક્વેશ્ચન લખો કઈ બુક છે ને નો હોય તો રફ બુકમાં કારણ કે આમાં ડાયાગ્રામ એ ડ્રો કરવાનું explain with suitable diagram
explain with suitable diagram of reflection of sound. Of reflection of sound. તો અત્યારે સ્ટાર્ટ કરીને પહેલા 10th માં લો ઓફ રિફ્લેક્શન આવશે. શું આવશે? લો ઓફ રિફ્લેક્શન. એને જ ફોલો કરીને આ થિયરી છે. સો પહેલા એ લો ભણો પછી એ થિયરીની ડાયાગ્રામ. બરાબર? સો પહેલા એ લો માટે ડાયાગ્રામ ડ્રો કરવાની છે. બરાબર? તો એ પહેલા લખી નાખજો, નોટ કરી. જો ધ્યાને રાખો, બાકી હોય તો પછી દોડો. હવે જો લો ઓફ રિફ્લેક્શન. આ રિફ્લેક્શન છે ને એના માટે બે વર્ડ યાદ રાખવાના કે એની અંદર કયા કયા આવે છે? એક તો ઇન્સિડન્ટ અને બીજો કયો રે હશે? રિફ્લેક્ટેડ. ઇન્સિડન્ટ નો મીનિંગ થાય છે કે અહીંયા શું થાય છે, કોઈ પણ લાઇટ નું રે છે એ રે ક્યાં થાય છે? ઇન્સિડન્ટ થાય છે કઈ સરફેસ ઉપર? તો રિફ્લેક્ટિંગ સરફેસ. રિફ્લેક્ટિંગ સરફેસ નો મીનિંગ શું કે ત્યાંથી રિફ્લેક્શન ને ફોર્મ કરે છે. રિફ્લેક્શન ક્યારે ફોર્મ કરે? તો કોઈ જગ્યાએ તમારી પાસે ઉપરની સરફેસ રિફ્લેક્ટિંગ છે તો એની નીચેની સરફેસ હશે ને કોટેડ હશે. કેવી હશે? કોટેડ.
કોટેડ સરફેસ હોય તો એ થ્રુ આઉટ પાસ નહીં થાય, ત્યાંથી શું કરશે, લાઇટ ને રિફ્લેક્ટ કરશે. તો આપણા ઘરે મિરર હોય તો એ મિરર ની અંદર ચેક કરજો, પાછળની સરફેસ છે ને ત્યાં કલર કેવું કંઈક લાગેલું છે, એટલે કે એ શું છે, કોટેડ પોર્શન છે, એટલે આગળનો પોર્શન કેવો થઈ જાય, રિફ્લેક્ટેડ પોર્શન થઈ જાય. તો એ સર્ટેન એંગલ થી શું થાય છે, ઇન્સિડન્ટ થાય છે રિફ્લેક્ટિંગ સરફેસ ઉપર. તો એ ઇન્સિડન્ટ થઈને ત્યાંથી શું થાય છે, એનું રિફ્લેક્શન ફોર્મ કરે છે. હવે અહીંયા એનો લો છે, એ લો કેટલા છે, ટોટલી 2 છે. ફર્સ્ટ લો, એંગલ ઓફ ઇન્સિડન્સ. આ ટર્મ યાદ હોય તો તમે એને મેથ્સમાં થીટા કહો છો, બરાબર? તો અહીંયા થીટા આઈ છે, થીટા આઈ શું છે, એંગલ ઓફ ઇન્સિડન્સ. અને થીટા આર હશે એંગલ ઓફ રિફ્લેક્શન. તો પહેલો લો એવો છે કે એંગલ ઓફ ઇન્સિડન્સ અને એંગલ ઓફ રિફ્લેક્શન બોથ આર ઇક્વલ ઇન મેગ્નીટ્યુડ. મેગ્નીટ્યુડ એટલે એની ન્યુમેરિકલ વેલ્યુ છે, બરાબર? તો ન્યુમેરિકલ વેલ્યુ આ બંનેની કેવી છે, સેમ છે. તો આ સપોઝ 40 ડિગ્રી છે તો આ પણ કેટલો હશે, 40. ઇફ આ 80 છે તો ઓલો કેટલો હશે, 80. તો શું ફોલો કરશે, લો ઓફ રિફ્લેક્શન ને ફોલો કરે છે, બરાબર? હવે ચેક કરો તો આ ઇન્સિડન્ટ રે છે એ આ સરફેસ ઉપર આ પોઈન્ટ છે, એ પોઈન્ટને કદાચ હું એમ કહું તો એમ પોઈન્ટ ઉપર ઇન્સિડન્ટ થયો, રિફ્લેક્શન પણ એમ પોઈન્ટ થી જ થાય છે. સો ઇન્સિડન્ટ રે, reflected ray and a normal point of incidence and reflection all are in same plane. કયા પ્લેનમાં છે, એક જ પ્લેનમાં છે. બે લો છે, કયા કયા છે, પહેલો angle of incidence and angle of reflection both are equal in magnitude. Second, incident ray, reflected ray and a normal point of kono incident ray and reflected ray all are lies in a same plane. Same plane એટલે કે એક જ પ્લેનમાં છે. પ્લેન ખબર છે ને વિમાન? તો ટુ ડાયમેન્શનલ સરફેસ. 2 ડાયમેન્શનલ સરફેસ હોય અને એક જ ફેઝમાં દેખાતી હોય તો એને શું કહેવાય, પ્લેન. અહીંયા જો આ ત્રણે ત્રણ એક જ ફેઝની અંદર દેખાય છે એટલે એને શું કહે છે, બધા એક જ પ્લેનની અંદર લાઈ કરે છે. ડાયાગ્રામ ડ્રો થઈ ગઈ. પહેલો પોઈન્ટ લખો તો એમાં ફર્સ્ટ કરીને લખો angle of incidence and angle of incidence and angle of reflection, angle of incidence and angle of reflection both are equal, both are equal in magnitude. પછી ન્યૂટન્સ થર્ડ લો એપ્લાય ન કરતે, both are equal in magnitude and opposite in direction. બોલો that both are equal in magnitude. Second, incident ray, reflected ray, incident ray, reflected ray and normal point of incident and reflected ray, normal point of incident and reflected ray all are lies in a same plane, lies in a same plane. તો આ બે રૂલ છે અથવા તો બે લો છે, એના લો છે, લો ઓફ રિફ્લેક્શન ના છે. હવે આ બંને લો ને ફોર્મ કરીને તમારે સાઉન્ડ ના લોસ છે એને ફોર્મ કરવાના છે.
બરોબર. હવે સાઉન્ડ માટેની ડાયાગ્રામ ડ્રો કરું છું. તે થોડો ડ્રો કરું છું. તો એના પછીની મેઇન થિયરી રિફ્લેક્શન ઓફ સાઉન્ડ. આની અંદર એ જે આપણે લો ઓફ રિફ્લેક્શન છે ને એ જ ફોલો થાય છે. પહેલો લો એવો લખ્યો હતો કે એંગલ ઓફ ઇન્સિડન્સ અને એંગલ ઓફ રિફ્લેક્શન ઓલવેઝ કેવા હશે? ઇક્વલ હશે. તો અહીંયા ચેક કરો તો અહીંયા પણ એ બંનેની વેલ્યુઝ કેવી છે? ઇક્વલ છે. ઓલસો incident sound, reflected sound and a normal point on incident sound or reflected sound all are lies in the same plane. તો આ બધા સેમ પ્લેન ની અંદર છે. તો આનો એક જ મીનિંગ કે તમારું જે કોઈ પણ સાઉન્ડ છે એ પ્રોપોગેટ થાય છે, એ પ્રોપોગેટ થતો સાઉન્ડ કોને ફોલો કરે છે? લો ઓફ રિફ્લેક્શન છે એને ફોલો કરે છે. હવે અહીંયા મેઇન ટર્મ કે અરેન્જમેન્ટ કેવી છે? તો એક વોલ છે, એ વોલ ની પાસે શું રાખેલું છે? ટેબલ છે. ટેબલ ઉપર તમે શું રાખી છે? ક્લોક રાખી છે. ઓલસો એક ક્લોક ની અરેન્જમેન્ટ એવી કરી છે કે એનો જે કોઈ પણ સાઉન્ડ પ્રોડ્યુસ થાય એ થ્રુ આઉટ ધ મીડિયમ આખા રૂમ ની અંદર તો પ્રોડ્યુસ થશે જ તે, પણ એની મેજોરિટી સાઉન્ડ છે એ આ પાઇપ ની અંદરથી પાસ થાય અને ત્યાંથી શું થાય? એનું રિફ્લેક્શન ફોર્મ થાય. પછી એ પાઇપ ની અંદરથી પાસ થશે એટલે ફરીથી પાછું શું થાય છે? ત્યાંથી એનું રિફ્લેક્શન ફોર્મ થાય છે. પણ જરૂરી નથી કે બધો સાઉન્ડ આમાં જ જાય. બરોબર. અહીંયાથી પણ સાઉન્ડ આ હ્યુમન ઇયર સુધી જઈ શકે, બટ મેજોરિટી સાઉન્ડ છે જે એકદમ પ્રિસાઇઝલી સાંભળવી હોય એ પ્રિસાઇઝલી સાઉન્ડ છે આની અંદરથી પાઇપ થ્રુ પાસ થઈને સંભળાય. સેકન્ડ થિંગ કે ક્લોક છે તો એમાં એનો જે કોઈ પણ સેકન્ડ કાંટો છે ને એનો જ અવાજ આવશે. બરોબર. ક્લોક છે શેનો અવાજ આવશે? ઓન્લી સેકન્ડ કાંટો છે એનો જ અવાજ આવશે. આખી ક્લોકનું જ્યારે એના આર્સ છે અને મિનિટ છે કેટલી થઈ એનો કોઈ અવાજ આવતો નથી. તો એનો અવાજ સાંભળવો હોય તો એક તો પેલા રૂમ કેવી હોય છે? તમારી એકદમ સાયલેન્ટ હોય છે, તો તમને ઇઝીલી એનો અવાજ છે એ સંભળાય. નોર્મલી આપણે ઘણી વાર ટ્રાય કરીએ છીએ, વોચ હોય તો કાન પાસે રાખીને સાંભળીએ છીએ, પણ એકવાર એવી ટ્રાય કરો કે કોઈ એલાર્મ ટોન હોય, એક એલાર્મ સેટ કરીને મોબાઈલ હોય તો મોબાઈલ આ રીતે રૂમની અરેન્જમેન્ટમાં ભલે તમે અહીંયા પાઇપ સેટઅપ નથી કરતા, પણ એ જે કોઈ પણ મોબાઈલ છે ને એ દિવાલ પાસે રાખો અને પછી એનો સાઉન્ડ રિફ્લેક્ટ થઈને કેટલો સંભળાય છે ને એ ચેક કરો. નોર્મલી જ્યારે રિફ્લેક્શન થઈને સાઉન્ડ આવશે ને એની ઇન્ટેન્સિટી વધારે હશે કમ્પેર ટુ નોર્મલ. એટલે કે અત્યારે હું મોબાઈલમાં અહીંયા એમના સોંગ પ્લે કરીશ ને તો એનો અવાજ એટલો નહીં આવે જેટલો હું એકદમ દિવાલ પાસે જઈને રાખીશ ને. રીઝન કે એનું રિફ્લેક્શન શું થાય છે? વધારે. જેટલું રિફ્લેક્શન વધારે થશે એટલો જ સાઉન્ડ છે એનું પ્રોપોગેશન કેવું થશે? વધારે થાય છે. ડન. તો આ રીતે કોને ફોલો કરે છે? લો ઓફ રિફ્લેક્શન ને ફોલો કરશે. ચેક કરો ચલો. Reflection of sound. Sound bounce back or bounce off a solid or a liquid like a rubber ball bounce off a ball. I try કરી ક્રિકેટ રમતા હોય પણ આપણાથી કેચ ન થાય એટલે ઘરે ઘરે દિવાલ ઉપર બોલ મારી મારી કેચ કરીએ. એટલે તો નવરા હોય ત્યારે આપણે આ કન્ડિશન એપ્લાય કરીએ. Like a light, sound get reflected at the surface or solid or a liquid and follows the same law of reflection as we have studied in earlier classes. આ earlier classes માં ભણ્યા તક નતા ભણ્યા I don't know. એટલે મેં કીધું કે higher classes એટલે 10th માં તમારે આવવાનું છે. એક મેઇન વસ્તુ કે અત્યાર સુધી તમે ચેક કરો તો સોલિડ ને લિક્વિડ ની અંદર જ આ વાત ચાલે છે, તો કેમ ગેસમાં ન થાય? ગેસ ની અંદર થાય પણ એ કેવું હોય? એકદમ માઇનર હોય, એ ખબર પડતી નથી. The directions in which the sound is incident and is reflected make equal angles with the normal to the reflecting surface at the point of incidence and the three are in the same plane. એટલે કે આ જે લખ્યું છે ને ઓલરેડી આપણે પહેલા લખી દીધું. એટલે કે એંગલ ઓફ ઇન્સિડન્સ હોય કે એંગલ ઓફ રિફ્લેક્શન હોય કેવા હોય? ઓલવેઝ ઇક્વલ ઇન મેગ્નિટ્યુડ હોય. અનધર ટર્મ incident, reflected and a normal point ત્રણ કેમાં હોય છે? સેમ પ્લેન. and one An obstacle. obstacle be silent. obstacles of the large size which may be polished or rough is needed for the reflection of sound waves.
જો આ એકદમ પોલિશ હતો તો પ્લેન સરફેસ હશે ને તેનું કમ્પ્લીટ રિફ્લેક્શન થશે અને લો ઓફ ઇન્સિડન્સ અથવા તો લો ઓફ રિફ્લેક્શન છે એને ફોલો કરશે. પણ વિચારો કે તમારી વોલ છે એ લાઈક ધેટ છે, રહી સામે એવી છે, એકદમ પ્લેન સરફેસ નથી, ખાડા પર બચડાવાળી છે, તો શું થાય? તો સાઉન્ડ છે એનું રિફ્લેક્શન તો થશે પણ એ રેગ્યુલર મેનરમાં થશે નહીં. ઇટ મીન્સ ઇન્સિડન્ટ એંગલ હશે પણ એનો રિફ્લેક્ટિંગ એંગલ હશે કેવો હશે? અલગ હશે, સેમ હશે નહીં. એક્ટિવિટી ચેક કરો. ટેક અ ટુ આઇડેન્ટિકલ પાઇપ એઝ શોન ઇન ફિગર. આવી આ જે પ્લાસ્ટિક પાઇપ છે ને એ રીતે આઇડેન્ટિકલ એટલે કે એની સાઇઝ કેવી હશે? સેમ હશે અને એ તમને ખબર છે. યુ કેન મેક ધ પાઇપ યુઝિંગ અ ચાર્ટ પેપર. આપણે ચાર્ટ પેપરની જગ્યાએ ક્વેશ્ચન પેપરને કરીએ છીએ, કરો છો ને? તો ક્વેશ્ચન પેપરને આપણે આ જ રીતે કરીએ છીએ. એક્ઝામ પૂરી થાય પછી આર હોય પછી આર ન હોય તો પાડી નાખવું. તો મેઇન ટર્મ એ છે ચાર્ટ પેપર છે, એનાથી પણ તમે તમારી પાઇપ છે એને ફોર્મ કરી શકો. The length of the pipe should be sufficiently long as shown. Sufficiently long એ હોવી જોઈએ અને બંનેની સાઇઝ સેમ હોવી જોઈએ. બરાબર? Arrange them on a table near a wall. વોલની નજીક એક ટેબલ છે ત્યાં આ બધી વસ્તુને આમાં જેમ દેખાડી છે ને એ જ રીતે અરેન્જ કરવાની છે. એટલે અરેન્જ કરો એટલે કાન કાઢી મૂકી નહીં દેવાનું. અને ત્યાં આપણે પહેલા અરેન્જ કરવાનું પછી સાઉન્ડ સાંભળવા માટે જો. Keep a clock near the open end of one of the pipe and try to hear the sound of the clock through the other pipe. ઓલી સાઈડ તમે ક્લોક મૂક્યો તો આ બાજુથી સાંભળવાનું, આ બાજુ ક્લોક મૂકો તમારે ઓલી બાજુ. Adjust the position of the pipe so that you can best hear the sound of the new clock. તમારી જે ક્લોક છે એમાં તમે એલાર્મ સેટ કરી મૂકો, 5 વાગ્યા બરોબર એલાર્મ વાગ્યું તો પછી તમારી પાઇપને એડજસ્ટ કરવાની કે જ્યાંથી તમને સૌથી વધારે સાઉન્ડ મળે. Now measure the angle of incidence and reflection and see the relationship between the angles. કેવો હશે એંગલ? Equal હશે. Lift the pipe on the right vertically to a small height and observe what happens. પહેલા અહીંયાથી પાઇપ પછી આ પાઇપને હું વર્ટિકલી ઉપર લઈ જાઉં છું તો સાઉન્ડ જશે પણ જેટલો ઇફેક્ટિવલી સાઉન્ડ મને જે આ એંગલ ઉપર મળતો તેટલો એંગલ ઉપર મને ઇફેક્ટિવલી સાઉન્ડ મળશે નહીં. ઇટ મીન્સ કે સાઉન્ડની ઇન્ટેન્સિટી શું થઈ જશે? ઓછી થશે. ડન. નેક્સ્ટ આ છે બાકી જોઈશ તો 5 મિનિટમાં છૂટી જવાના. ચલો એના પછીનું 12.3.1 ઇકો. ક્વેશ્ચન લખો. રાઇટ અ શોર્ટ નોટ ઓન ઇકો. According interesting here. So પહેલી જ લાઈન. If we shout or clap near a suitable reflecting object, such as a tall building or a mountain. આપણે માઉન્ટેન ને ટોલ બિલ્ડિંગ નથી હોતી તો એ તે ઓલા અંડરબ્રિજમાં જઈને રાઈડ ઉપાડી છે. કેટલાક પાડી છે? અંડરબ્રિજ પાસેથી પાસ થઈ અને જોરથી રાઈડ પાડી છે. તો આ કન્ડિશન આપણે એપ્લાય કરીએ છીએ. તમે વિચારો કે મૂવીઝની અંદર આવા સીન્સ ઘણી વાર દેખાય છે. માઉન્ટેન ઉપર ઉભો હોય પછી રાઈડ ઉપાડે. ક્રિસ માઇન પેલું ક્રિસ મૂવી હતું એની અંદર રાઈડ ઉપાડે. ચંપા ચંપા એનો સાઉન્ડ એક રિફ્લેક્ટ થઈને પાછો આવતો. તો એ જ કન્ડિશન તમે જે કોઈ વસ્તુ બોલ્યા છો જોશથી, તે જેટલું જોશથી તમે બોલ્યા છો એટલો જ સાઉન્ડ શું થાય છે? રિફ્લેક્ટ થાય છે. રિફ્લેક્ટ થઈને પાછો તમને સંભળાય. જો પાછું એ તમને સંભળાય તો ઇકો. સર જે ખુલ્લી પ્લેસ હોય એની અંદર એ જે સાઉન્ડ ખુલ્લી પ્લેસ એની અંદર એ જે સાઉન્ડ ઇકો થાય. અત્યારે ક્લાસમાં બેઠા છો હું બોલું છું તો અત્યારે રિફ્લેક્શન નથી થતો તો ઇકો નથી હોતો. ક્લાસ ખાલી થઈ જાય પછી હું આ જ ક્લાસની અંદર આવી બોલીશ ને એટલે તો પડે
ઇકો સંભળાશે. વિચાર ઓનલાઈન સેશન્સ હતા ને ત્યારે બધા સર ગોયો માઇક કર્યા. રીઝન શું? જો એમના હું અહીંયા ક્લાસની અંદર એકલો જ છું, મોબાઈલ આ જ રીતે ચાલુ છે, બરાબર, સામે પીસી પડ્યું છે, ક્લાસની અંદર બીજું કોઈ છે તો હું ભણાવું છું, તો હું જોશથી બોલીશ તો એટલો સાઉન્ડ પાછું મને ભણાવશે, એટલે ઇકો આવશે. ઇકો મને સંભળાશે પણ અંદર જે વિડીયો જોતો છે એની સંભળાશે. એક સાહેબ બધા શું કરેલા એટલે એવું નથી કે હું શું પણ પ્લેસ કેવી હોવી જોઈએ, આખી ખાલી હોવી જોઈએ. This sound which we hear is called an echo. Sorry. We will hear the same sound again a little later. This sound which we hear is called the echo. જો સ્પીક બોલીશ તો મને મારો સાઉન્ડ થોડીક વાર પછી પાછો સંભળાશે તો એ શું છે? ઇકો. પણ એ થોડીક વાર કેટલી છે ને તમને દેખાય છે. Underline. The sensation of sound persists in our brain for about 0.1 second. એટલે કે આપણે જે બોલ્યા છે એનું persistence ક્યાં સુધી રહે છે? 0.1 સેકન્ડ સુધી જ. જો તમને એટલામાં જ તમારો અવાજ સંભળાઈ જાય પાછો તો સમજી જવાનું કે શું છે? ઇકો છે, બાકી ના. To hear a distinct echo, the time interval between the original sound and the reflected sound must be at least 0.1 second. એટલે હું જો બોલ્યો તરત જ 0.1 સેકન્ડ મને પાછો અવાજ મળી જાય તો શું છે? ઇકો છે, બાકી નહીં. If we take the speed of sound to be કેટલી છે? 344. આ સ્પીડ યાદ રાખજો, આગળ આવી કેટલી છે? 344 મીટર પર સેકન્ડ at a given temperature. Temperature કેટલું છે? 22 degree. The sound must go to the obstacles and reach back to the ear of the listener on reflection after 0.1 second. એટલે કે સ્પીડ છે કેટલી છે? 22 ડિગ્રી એ 344. હું 344 મીટર પર સેકન્ડની સ્પીડમાં હું 22 ડિગ્રી હજુ પહોંચવાનું જોશથી બોલું. જો મને 0.1 સેકન્ડમાં રિફ્લેક્ટ થઈને પાછો આવી જાય તો ઇકો છે, બાકી નહીં. Hence the total distance, underline, covered by the sound from the point of generation to the reflecting surface and back should be at least. જો આ મેઇન તમારી પાસે ડિસ્ટન્સ કેટલું છે? ડિસ્ટન્સ માટેની ફોર્મ્યુલા ખબર હોય તો સ્પીડ પર ટાઈમ, તો 344 પર ટાઈમ જે હશે એના ઉપરથી તમે કેલ્ક્યુલેશન કરશો એટલે તમને એક ડિસ્ટન્સ કેલ્ક્યુલેટ કરી નાખી છે. કેટલું છે? 34.4 છે. ડિઝાઇન કરો એ ડિસ્ટન્સ. સો મારે ઇકો સાંભળવો તો હું જે જગ્યાએ ઊભો છું ત્યાંથી કેટલી રેન્જમાં મારો અવાજ જવો છે? 34.4 મીટર. જો એટલો અવાજ જાય પછી શું થશે? મને એનું રિફ્લેક્શન સંભળાશે. Thus, for hearing the distinct echoes, the minimum distance of the obstacles from the source of sound must be half of this distance, and that is કેટલું છે? 17.2. જો મને કમ્પ્લીટ ઇકો સાંભળવો હોય તો 34.4 એ મેક્સિમમ છે. જો 34.5 થઈ ગયું તો પણ મને ઇકો સંભળાશે નહીં, બરોબર. અને જો એટલીસ્ટ કેટલું છે? 17.2 એટલે એનું એક્ઝેક્ટલી હાફ. તો હું 17 મીટરે જઈને જોશથી બોલીશ તો મને ઇકો સંભળાશે નહીં. તો કેટલું હોવું જોઈએ? મિનિમમ 17.2, મેક્સિમમ 34.4. This distance will change with the temperature of the air. નોર્મલ છે, ટેમ્પરેચર વધ્યું તો સાઉન્ડની સ્પીડ વધે. સાઉન્ડની સ્પીડ વધી તો એના ટાઈમ પ્રમાણે તમારું ડિસ્ટન્સમાં પણ વેરીએશન જોવા મળે. Echoes may be heard more than once due to the successive or multiple reflections. Underline. ક્રિસ મૂવીમાં જાય ચંપા બોલે તો એકવાર ચંપા બોલે 3-4 વાર ચંપા ચંપા કેમ? એનું શું થયું? મલ્ટિપલ રિફ્લેક્શન થયું. એકવાર રિફ્લેક્શન થયું, બીજી વાર થયું, ત્રીજી વાર થયું. જેટલી વાર રિફ્લેક્શન થશે એટલી વાર સાઉન્ડ છે એ સંભળાશે. And the rolling of thunder is due to the successive reflections of the sound from a number of reflecting surfaces, such as the cloud and the land. Normal છે. Suppose thunderstorm થાય તો normally આ cloud છે, બરાબર.
અહીંયાથી થંડરસ્ટોર્મ છે નીકળ્યું. હવે એ અર્થ પાસે આવે તો અર્થ ઉપર એક જ પોઈન્ટ ઉપર રિફ્લેક્શન કરતું નથી. એ એક કરતા વધારે પ્લેસ ઉપર શું કરે છે? રિફ્લેક્શન. એટલે કે ત્યાં મલ્ટિપલ રિફ્લેક્શન થાય છે. એટલે આપણને એ જે કોઈ પણ થંડર થયું અથવા તો લાઇટનિંગ થયું અને એનો અવાજ બહુ બધી વાર સંભળાય છે. બરાબર? આપણે એવું કહીએ છીએ કે ભગવાને 6 મારી એટલે અવાજ આવે બહુ વધારે, પણ એ 6 નથી મારી, શું થયું છે? ત્યાં મલ્ટિપલ રિફ્લેક્શન છે ફોર્મ થયું છે. ડન.